નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય કેકારવ, તેનો પાઠ 2 વરસાદ ને 5 પીપલ. આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન 1 થી 4નું સોલ્યુશન. તો જોઈએ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પહેલું, આ કાવ્યમાં કઈ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે? તો તેનો જવાબ આવશે ક. 2, મસ્ત મોરલાનો મેઘાડંબરને જોઈને શું કરે છે? જવાબ આવશે બ, ટહુકા કરે છે. 3, ગરવા ગોવાળિયાના પાવાનો સૂર સાંભળી કોણ જાગે છે? જવાબ આવશે અ, ગોપી. 4, અંબર ગાજેમાં આંબર એટલે શું? તો જવાબ આવશે ક, આકાશ. 5, વીરાની વાડીમાં અમૃત કોણ ઝીલે છે? જવાબ આવશે બ, ભાભી. 2, કાવ્યમાંથી સમાન અવાજવાળા શબ્દો શોધીને લખો. બોલે તો જવાબ આવશે ડોલે. ભીંજે તો કે રીજે. વાગે તો જવાબ આવશે જાગે. રેલે જવાબ આવશે ઝીલે. પ્રશ્ન 3, લુચ્ચો વરસાદ પાઠ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. પહેલું જવાબ છે, બાળક જ્યારે વરસાદ સાથે રમવા માટે જાય છે ત્યારે તે નથી આવતો. બાળક જ્યારે શાળાએ જતો હોય ત્યારે આવે છે અને ભીંજવી જાય છે, તેથી તેને લુચ્ચો કહે છે. 2, તેનો જવાબ છે, બાળકને વરસાદ સાથે બપોરે રમવું ગમે છે. બાળકને સવારે શાળાએ જવાનું હોય છે, તેથી તે બપોરે રમવાનું કહે છે. 3, બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે, પછી શું થાય છે? તો કે બાળક વરસાદને વહેલી સવારે, બપોરે તથા ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે, પણ લુચ્ચો વરસાદ તો શાળાએ પહોંચવું ત્યારે જ આવે છે અને ઉનાળામાં ક્યારેક જ આવે છે. 4, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? જવાબ, મોર આખો દિવસ વરસાદને બોલાવે ત્યારે નથી આવતો. વરસાદ ઓચિંતો આવીને મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી તેની શોભા બગાડી નાખે છે. તેવી રીતે મોરને હેરાન કરે છે. નંબર 5, જવાબ છે, બાળક જ્યારે વરસાદને બપોરે રમવા માટે બોલાવે છે ત્યારે તે નથી આવતો અને જ્યારે શાળાએ જતો હોય ત્યારે આવીને ભીંજવી જાય છે. વરસાદની આ લુચ્ચાઈ મને ગમી. 6, જવાબ છે, જો હું વરસાદ હોઉં તો જ્યારે લોકો છત્રીને રેઇનકોટ લઈને ઘરની બહાર નીકળે ત્યારે ન વરસું. જ્યારે લોકો છત્રી અને રેઇનકોટ વગર ઘરની બહાર નીકળે ત્યારે ધોધમાર વરસી બધાને પલાળી દઉં. આવી લુચ્ચાઈ કરું. 7, જવાબ આવશે, વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કૂકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. 8, જવાબ છે, બતકને તળાવના પાણીમાં તરવાનું હોય તથા ભેંસને પણ પાણીમાં ખૂબ મજા પડતી હોય છે, તેથી તે વરસાદમાં ખુશ રહેતા હશે. નંબર 9, જવાબ, નિશાળે પહોંચતા મોડું થયું તેથી બાળક મારની બીકે ધ્રુજતો હતો, પણ સાહેબને લાગ્યું કે તે ભીંજાયો છે તેથી ઠંડીથી ધ્રુજે છે. નંબર 10, જવાબ છે, પહેલું, મહાભારતમાં શકુની ખૂબ લૂંચો હતો અને બીજું, જંગલમાં સૌથી લૂંચું પ્રાણી શિયાળ છે. 11, જવાબ આવશે, ચોમાસામાં દેડકા, સાપ, કીડી, મકોડા, ઉંદર, અળસિયા, કાન ખજૂરો વગેરે જીવજંતુઓ બહાર નીકળે છે. ચોમાસામાં વરસાદ પડવાથી તેમના દરમાં પાણી ઘૂસી જાય છે, તેથી તે બહાર નીકળે છે. 11, જવાબ છે, જ્યારે હું શાળામાં અભ્યાસ કરતો હોઉં, રમતના મેદાનમાં રમતો હોઉં, નવા કપડાં પહેરીને બહાર ફરવા માટે ગયો હોઉં, ત્યારે વરસાદ આવે તે મને ન ગમે. 13, જવાબ આવશે, ના, વરસાદ દર વખતે એક સરખો પડતો નથી. ક્યારેક વરસાદ ઝરમર પડે તો ક્યારેક મુશળધાર પડે તો ક્યારેક કરાના સ્વરૂપે પણ પડે છે. 14, જવાબ છે, હા, આ છોકરો વરસાદ સાથે રમશે. બાળકને વરસાદ ભલે ગમે તેટલો પરેશાન કરે, પણ વરસાદમાં નહાયા વગર બાળક રહી શકતો નથી. 15નો જવાબ આવશે, કોઈ મને લૂંચો કહે તેવું કરવા માટે હું મારા મિત્રોના પૈસાનો વારંવાર નાસ્તો ખાઉં અને મારા પૈસા હું બચાવીને રાખું. પ્રશ્ન 4, આપેલા ફકરામાં ઘાટા કરેલા શબ્દોને બદલે કૌંસમાં આપેલા શબ્દોમાંથી પસંદ કરી બાજુમાં જ ખાલી જગ્યા પૂરો. તો કે બોધરાજ તો બોધરાજ જ છે, એને જાણી મને હેરાન કરવાનો. જવાબ આવશે, પઝવવાનું. નક્કી કર્યું હોય એવું લાગે છે. પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર, હું આવીને શું કરું? રોજ રોજ તારા ઘરે અવાય? તારી મમ્મી શું કહે છે? એવા નખરા કરે. નખરા કરેનો અર્થ છે ચાળા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાઈને આંગણાની શોભા વધારે એવી દેશી બનાવટના. જવાબ આવશે સ્વદેશી માળા બનાવવા કહ્યું છે. હવે તો એને આવવાની મરજી હોય તોય પાછો હા જોઉં. મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું
તો બારીમાંથી છાનો માનો જોઈ રહે, એટલે કે ડોક્યું કરે. જવાબ છે કે હું કેટલો રિસાયો છું ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા. જવાબ છે ધોધમાર. વરસાદમાં કોથળો ઓઢીને આવે ને કહે, લે આ દોરી તું જોઈએ ને માળા બનાવવા. ત્યારે એ એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.